Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Inna Allaha wa malaikatahu yusalluna ala nabi. Ya ayyuhalladhina amanu sallu alayhi wa sallimu taslima. Allahumma salli ala Muhammad wa ali Muhammad. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. يوم تجد كل نفس ما عملت من خير محضرا وما عملت من سوء تود لو أن بينها وبينه أمدا بعيدا ويحذركم الله نفسه والله رؤوف بالعباد. اللهم صل على محمد وآل محمد. સૂરહ મુબારક આલ ઇમરાન ની 38મા નંબરની આયત ગયા જુમામાં બી તમારી ખિદમતમાં હદિયો પેશ કરવાનો શરફ હાસિલ કર્યો હતો. દિલો દિમાગને હિલા દેવા વાળી આયત છે. ઇન્સાન જો બેસીને વિચાર કરે, ગૌર કરે, તો એનો જે છે એના દિમાગની અંદર, એના મગજની અંદર જરૂર અને જરૂર આખિરતનો ફિકર અને યાદી પેદા થશે. જરૂર એના દિલની અંદર એ અહેસાસ પેદા થશે, હું શું કરી રહ્યો છું, અરે મારો શું થશે, કોણ છે કે જે મને કામ આવવા વાળો છે. આ દુનિયાની હાય હોય હોય હાય સવારથી સાંજ સુધી બધું અહીંયા રહી જવાનું છે. હું ખાલી હાથ જવાનું છું. જેવી રીતે ખાલી વાત દુનિયામાં આવ્યો. આ બોલ આપણે બોલે છે કે નથી બોલતા? સાંભળેલા બોલ છે ને, પણ હું એ બોલોને કબૂલ નથી કરતો. ખાલી હાથ આવ્યા બિલકુલ સહી છે. ખાલી હાથ જાશો અડધો સહી છે, અડધો ગલત છે. ખાલી હાથ જાશો કેવી રીતે જાશો કે દુનિયાની કોઈ ચીજ આપણી સાથે નથી આવવાની, બિલકુલ ખાલી જાશો. પણ બીજી રીતે ખાલી હાથ નથી જવાના. પોતાના આમાલ લઈને જવાનું છે, કિરદાર લઈને જવાનું છે, અખલાક લઈને જવાનું છે, વિચારના લઈને જવાનું છે, જબાનના બોલેલા બોલોને લઈને જવાનું છે, કાનમાં સાંભળેલી વાતોને લઈને જવાનું છે. આંખથી જે જોયા છો મજાલ કરીને એ બધું લઈને જવાનું છે. પછી સહી હોય કે ગલત હોય, હલાલ હોય કે હરામ હોય, જે બી હોય દુનિયામાં જે કર્યા છે સાથે લઈને જવાનું છે અને કયામતના સામે આવવાનું છે. એ વખતે કયામતના દિવસે શું થશે? કુરાન મજીદની આ આયે મુબારકા કહી રહી છે. એ દિવસ
કે જેમાં હર ઇન્સાન પોતાના કરેલા આ માલોને પોતાની સામે જોશે. આ રહ્યો જે જોયો, જે બોલ્યો, જે સાંભળ્યા, જે કર્યો, મારી હરેક ચીજ આરે મારી સામે છે. એ વખતે ઇન્સાન શું થશે કે આ દુનિયાની અંદર જે ઇન્સાન ભૂલો કર્યો છે, ગુનાહ કર્યો છે, ખરાબ કામ કર્યો છે, એ વખતે પછતાઈને અને તમન્ના કરશે, આશા કરશે, કાશ દુનિયાની અંદર મને આ મોકો ના મળે આ કામ કરવાનું, કાશ મારા અને મારા દોસ્તની વચમાં આટલો મોટો ડિસ્ટન્સ હોત કે અમારા બે જણાની મુલાકાત ના થાય. ટેલિવિઝનમાં જોવાની બહુ મજા આવી, પણ કાશ મારા ને ટેલિવિઝનના દરમિયાનની અંદર આટલો ફાસલો હોત કે હું જોઈ ના શકત. સાંભળવાની બહુ મજા આવે છે, કાશ આ વસ્તુ ના સાંભળત, મારા ને આ જે આવાજ આવી રહી છે એના દરમિયાનની જે છે ને એક મોટો ફાસલો હોત હર ચીજની અંદર. પણ શું થશે? એ કાશમાં શું થશે? દુનિયાના કાશમાં ફાયદો છે, પૈસાનો કાશ બરાબરનો મજા કરી શકે છે, જીવી શકે છે. નેકીનો કાશ બહુ સારી વસ્તુ છે. દુનિયાની અંદર બરકત મળશે, અલ્લાહની ખુશી મળશે, રહેમતનો સાયો મળશે. દુનિયાનો કાશ બહુ સારી વસ્તુ છે. હા, બરકત. અને બુરાઈનો કાશ જિંદગીની અંદર બી નહુસત, ઉમાં બી નહુસત. પણ આખિરતમાં કોઈ કાશ નહીં ચાલે. આખિરતમાં બોલતા રહ્યો કાશ 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 કાશ. જે બી હોય દુનિયામાં ટેલિવિઝનની અંદર કાચ જોતા રહ્યા ને તો અહીંયા એનો મજા લેતા જાય. હા, કાંઈ ફાયદો નથી. પછતાવે છે ઇન્સાન, રોવે છે ઇન્સાન. જયારે રોવાનો વખત હતો ત્યારે ના રોયો, પછતાવાનો હતો ત્યારે દાદાગીરી કર્યો. હવે અહીંયા આવીને રેઝિલતા જોઈને પછી અલ્લાહ કહે છે, હા, અલ્લાહ તમને પોતાની જાતથી ડરાવે છે. પ્રેરેગાર attention c'est pas à jouer. અલ્લાહ કોઈ મસ્તીની વસ્તુ નથી, અલ્લાહ કોઈ રમતની વસ્તુ નથી, અલ્લાહ કોઈ મશ્કરીની વસ્તુ નથી. અલ્લાહ કે છે હું તમને મારી જાતથી ડરાવું છું, એટલે મારા કહરથી ડરાવું છું. અને ડરાવા પછી અલ્લાહ ફરમાવી રહ્યો છે, અને અલ્લાહ બંદાઓ ઉપર મોટો મહેરબાન છે. હા, મોટો મહેરબાન છે. એટલે ભલે તમે મસ્તી કરી લીધા, ભલે ને તમે રમત કરી લીધા, ભલે ને જેટલી ખરાબી કરી લીધા, ભલે ને જેટલો બી નકામોપણો કરી લીધા, મલિકુલ મોત તો નથી આવ્યો ને. આવો ને તોબાના દરવાજા સામે. અલ્લાહ કે છે હું તમને છાતીથી લગાવી દઈશ, હું તમને અપનાવી દઈશ. એ મારો બંદો, તું મારો છો, માથી વધારે મહેરબાન છો. il faut profiter. જુમાના દિવસની આટલી અહેમિયતમાં એક વસ્તુ આવી છે કે આપણે ફાયદો ઉઠાવે, પ્રોફિટે કરી લે. આપણે એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. આજના જુમાનો પહેલો પેગામ. જુમાની શણગાર શું છે? જુમાનો ડેકોરેશન શું છે? તમને ખબર છે? શણગારની બહુ મોટી અહેમિયત હોય છે, બહુ ફાલેરે હોય છે. ને આપણે જે છે કાળા કપડા પહેરા, સાદા કપડા છે, કાળા કપડા છે. કોઈ બી માણસ આમ જોશે કેમ ભાઈ શું છે, કેમ તમે આવી હાલતમાં છો, તમે કાળા કપડા પહેરા છો, અસર કરે છે કે નથી કરતો? હા, આજે સોગનો મહિનો છે, ઇમામ હુસૈનની આઝાદારી બનાવે છે. ક્લિક થાય છે કે નથી થતું? અચ્છા, એની બદલીમાં આજે રાતના હું મજલિસમાં આવું અને શણગારના નવા ઈદના કપડા પહેરીને, તમે મને શું કહેશો? મૌલાના સાહેબ, તમે મિંબર ઉપર મજલિસ ફરવા જાઓ છો, વાંધો નહીં, તમારો હક થાય છે, તો પેલા અમને ઈદો સમજાવો. કાલે ચેલુમની રાત છે ને આજે તમે આ ઈદના કપડા પહેરીને મિંબર ઉપર જાઓ છો. તમે છે કે શણગાર અને ડેકોરેશનનો કેવો અસર પડે છે. અચ્છા, એક દિવસ એવો આવ્યો, શણગારના કપડા પહેરી લીધા, બરાબર છે કે નહીં? સવાલ આવશે કે ભાઈ શું છે, આજે તમારા વિવાહ તો નથી, નિકાહ તો નથી, કે સગાઈ નથી, કે હાર નથી પરવાની, હા, તો આ શું પહેરા છો તમે? નહીં, આજે વિલાદત છે, જુદ ફેત છે, આજે કોઈ ઇમામની ખુશાલી છે. જો આ ડેકોરેશનનો કેમ કરતા ઓલો અસર પડી રહ્યો છે બધા મામલાની અંદર ડેકોરેશનનો. અને ગુરુવારની મજલિસમાં સાદા કપડા પહેરીને આવ્યા. મારા ભાઈ, કેમ આજે તમે મુર્દા લાગો છો? આજે તો સાહેબ દિવસ છે, કે સિમ્પલ કપડા.
તો એવી રીતે જુમાનો ડેકોરેશન શું છે, શૃંગાર શું છે, જેમાં જુમાની ખૂબી બધી ભરેલી છે. હા, જેવી રીતે ઇન્સાનના પહેરવાશમાં ડેકોરેશન જે છે ને, શૃંગાર અસર રાખે છે, એવી રીતે જુમાના દિવસનો એક ડેકોરેશન છે. જ્યાં સુધી આપણે એને અપનાવ્યા નથી ને, આપણા ઉપર સહી અસર નહીં થાય. ભાઈ, જુમાનો ડેકોરેશન શું છે? જુમાનો દિવસ કહેવામાં આવ્યો કયામતનો દિવસ છે. જુમાનો દિવસ થશે તો કયામતના દિવસે શું થશે? બધા સાથે મળીને કબરથી ઉઠવાના છે, બરાબર ને? જેમ ઓલી સૂર ફૂંકાશે અલ્લાહના હુકમથી, ટ્રોમ્પેટ ફૂંકાશે, મૈયતો જે છે ને કબરમાંથી ઉઠવા માંડશે. હવે તમે જોશો ચારો તરફ હો હા દોરા દોરી થઈ રહી છે. કયામતના મેદાનની અંદર હઝરત આદમથી લઈને છેલ્લી મખલુક સુધી કબરથી ઉઠી રહ્યા છે, દોરા દોરીની અંદર. જુમાની નમાઝની અંદર બી ઈ છે. એમ જ નહીં આવતા સાવકાર બનીને, ના, દોરો, જલ્દી આવો, કામ બંધ કરો, પછી તમે સલામનો જવાબ દેશે. આમ છે ને આમ છે, બધા સાથે મળીને જલ્દી જલ્દી આમ. કે કોઈ માણસની નજર પડે ને મસ્જિદના દરવાજામાં તો એ જોવે કે જેવી રીતે ક્રિકેટ કેમ આંબાઈ કરી રહી છે, ટીડી જેની કે છે. જયારે કોઈ ખેતીવાડીમાં આંબાઈ કરી રહી છે, આવે છે ત્યારે શું થાય છે? આમ લાખોના હિસાબે દેખાય, ચાલે વૃર કરીને બધી આવી. એવી રીતે અહીંયા કોઈ પરકોમ બી હોય ને તો એ જોઈ કે આ દોરી દોરીને જઈ રહ્યા છે. જુમાનો દિવસ કયો દિવસ છે? ભાઈ, કયામત પહેલા શું આવવાનું છે? મોત જ છે ને. મોત નથી તો બરઝખ નથી, મોત નથી તો કયામત નથી, મોત નથી તો કાંઈ નથી. બરાબર છે કે નહીં? તો કયામતનો દિવસ પહેલે તમે મોતને યાદ કરો. આજે ખબર પડે આપણો ફલાનો ભાઈબંધ, ખુદા ના કરે ખુદ ફલાનો ભાઈબંધ, ફલાનો સગો ગુજરી ગયો છે, શું હાલત થશે? તરત જ દુકાનની અંદર અઝાફાત એક્સક્યુઝ તમે પછી આવજો, એના જરાક મુસીબત આવી ગઈ છે. ગ્રાહકને બી બારે રાખે છે, વસ્તુ અંદર રાખે છે. હવે જલ્દી જલ્દી દરવાજા બંધ કરો, ચાલો હવે આપણે જવાનું છે, આ મોટી મુસીબત આવી ગઈ. બરાબર છે કે નહીં? તો જુમાના દિવસે આવી રીતે હોવું જોઈએ. દુકાનની અંદર ચાલો ભાઈ, જો હું 11:30 વાગે નહીં નીકળું તો નમાઝે જુમામાં કેમ પહોંચીશ? બંધ કરો, જલ્દી કરો તમે દુકાન બંધ. વાત પછી, ગ્રાહક પછી, હમણાં ચાલો, અમારા હાથમાં બહેતર છે. જો આ જુમાનો ડેકોરેશન છે, તમે જોઈ દો કેવી રીતે આમ ટક ટક કરીને એક એક વસ્તુ સામે આવી રહી છે. જુમાનો ડેકોરેશન શું છે? જયારે કબરમાં ઉઠશો ત્યારે શું છે? હસતા હસતા ઉઠશો કે વ્યાધિમાં ઉઠશો? છે ને, કયામતના દિવસે જે બી ઉઠવાનું છે વ્યાધિમાં ઉઠવાનું છે. શું થશે? જન્નત દેખાય છે, જહન્નમ દેખાય છે. અહીંયા ઓલા મૌલાના સાહેબના વાઇસ કે નસીહત નથી, અહીંયા રિયાલિટી છે જે સામે દેખાય છે. ખુદા ન કરે આ જહન્નમમાં જાઉં પેડો, મારાથી સહન કેમ થશે? અને આવી જન્નત, યા ખુદા, મને મળશે કે નહીં મળે? હું તો એવો કામ નથી કર્યો, યા અલ્લાહ તારી રહેમતનો સર. કેવી બેતાબી, કેવી વ્યાધિ, કેવો સસ્પેન્સ હોય છે. બરાબર છે કે નથી? તો નમાઝે જુમામાં બી આવે ને તો એ જ સસ્પેન્સની સાથે મારું થશે શું? એસ કે મારા ગુનાહ જે માફ થઈ જશે? ચાલને હું જઈને મુસલ્લા ઉપર બેસું, અઝાન આવવા પહેલા બેસી જાઉં, અને બેઠો છું તો અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. ખુદાવંદા, તું મને માફ નહીં કરતો કોણ કરશે? હું કેની પાસે જાઉં? એ ખુદા, તું ફિરૌનને બી મોકો દીધો છે, એ ફાયદો ના ઉઠાવ્યો. હું આજે જુમાના દિવસે આવ્યો છું તારા બારગાહમાં, માફ કરને એ ખુદા. એ માથી વધારે મહેરબાન, એ કરીમ પરવરદિગાર, માફ કરી દે ને મને. તો વિચાર કરો, આ શાંતિમાં લઈને અહીંયા આવ્યા. જુમાનો દિવસ કયો દિવસ છે? ઈદનો દિવસ કહેવાય છે કે નથી કહેવાતો? ઈદના દિવસે આપણે મસ્જિદે કેમ આવે છે? તમે જોશો કે સારા કપડા પહેર્યા છે, પરફ્યુમ લગાવ્યા છે, અને ઈદની નમાઝ થઈ જાય તો વ્યાધિ આજે એક એકને ગલે મળે છે. દુશ્મનને ગલે મળે છે. જેની સાથે બોલતા નતા એને બી ગલે માંગે છે. પછી ભલે હિપોક્રેસીની અંદર માફી ના માંગે અને કહી દેવે કઈ ભૂલચૂક થઈ ગયું તો માફ કરશે. થઈ ગઈ હોય, આ થઈ ગઈ હોય છે ને, બિલકુલ ગલત જુમલો છે. થઈ ગઈ ના, ખોટું ના બોલે ઈદના દિવસે. એક તો ગલે માનું છે કે આપણા દિલ એક થઈ જાય, એકબીજાને માફ કરે, અને પછી જૂઠનો સહારો લે છે. ના મારા ભાઈ, મેં ભૂલ કર્યો છે, તું મને માફ કરી દે. જો બે જુમલામાં કેટલો ફરક છે ભાઈ. ભૂલચૂક થઈ ગયો તો માફ કરજે, અને એક આ છે, મારા ભાઈ સમાજમાં છે, મારી ભૂલ થઈ ગઈ, ઇન્સાન છો મારા ભાઈ,
હું એક ઇન્સાન છું. હોય હાઈમાં હું ગુમ થઈ ગયો હતો. ઈદનો દિવસ છે, મારા ભાઈ મોટા ભાઈ બનીને મને માફ કરને, ખુદા બી તને માફ કરશે. તમને મને માફ નહીં કરવું હોય તો બી માફ કરશો કે નહીં કરો? તો શું થશે? થોડી વાર થશે તો તમે બી શરમાઈ જશો. આ ઈદ બીજી ઈદ આવશે તો તમે મારી તલાશ કરશો. એની પહેલા કે આ મોલાના આવી જાય હું એની પાસે પહોંચી લઉં. એ તો કેવા હોશિયાર ચાલાક નીકળ્યા, અકલમંદ નીકળ્યા. મારી પાસે તો મીઠા બોલ બોલીને માફી લઈ લીધા અને હું નહીં જાઉં તો તમે મારી તલાશ કરશો. ક્યાં છે આ મોલાના? તમે મને મળશો કે સલામ અલૈકુમ મોલાના સાહેબ, પેલા મારી વાત સાંભળો. શું છે? ઇન્સાન છે, આપણાથી બધાથી ભૂલ. માફ કરો ને. તમે જો કેટલા પારોરનો અસર રહે છે આની અંદર. તો ઈદના દિવસે જેવી રીતે મળે છે ને, જુમાના હર જુમાના એકબીજા સાથે મળે. ભાઈ આખા અઠવાડિયાની અંદર આપણે બધા તો ગુનેગાર છે. તું મારો મોમીન ભાઈ થઈને માફ નહીં કર. એક મોમીનની તકલીફ દૂર કરું કેટલો સવાબ છે. એક મોમીનને રાજી કરીશ 14 માસમીન તને તારાથી રાજી થશે. મને માફ કરી દે ને. ભાઈઓ આવી રીતે જો આપણે જુમા બનાવે, આપણામાં બેદિલી રહેશે? દુશ્મની રહી શકે છે? મોઢું ચરેલો રહી શકે છે? મન દુઃખ રહી શકે છે? પણ ક્યારે? કે જ્યારે અલ્લામા ઇકબાલનો શેર છે ને, રહ ગઈ રસ્મે અઝાન, રહ ગઈ રસ્મે અઝાન, રૂહે બિલાલી ન રહી. રસમ રહી ગઈ. અલ્લાહુ અકબર, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ. જલ્દી જલ્દી અઝાન દઈ દે, રોજુ છોડ જલ્દી જલ્દી. રસમ રહી ગઈ છે, એની રૂહ ખતમ થઈ ગઈ. ક્યાં ગઈ બિલાલની રૂહ? ક્યાં ગઈ મિકદાદની રૂહ? ક્યાં ગઈ સલમાન ફારસીની રૂહ? ક્યાં ગઈ અસહાબે બાવફાની રૂહ? જે લોકો રસૂલ ખુદા ઉપર પોતાની જાનને કુરબાન કર્યા, આલે મુહમ્મદ ઉપર પોતાની જાનોને કુરબાન કર્યા, એ રૂહ આપણામાં નીકળી ગઈ છે. એક રસમ રહી ગઈ છે. ભાઈઓ એના માટે તો આ મસ્જિદનો એ અસર નથી દેખાતો, નમાઝે જમાતનો એ અસર નથી દેખાતો કે જે હોવું જોઈએ. કારણ કે આપણો બધું આર્ટિફિશિયલ થઈ ગયું છે. જેવી રીતે ખાવાનું આર્ટિફિશિયલ છે ને. આજે મને કહ્યું આપણે ઓરિજિનલ શું ખાય છે? ગોસ્ત. તો એને બી નસ્તર ઇન્જેક્શન લગાવીને પાત્રાને બી પાડા બનાવી નાખે છે. હા, બરાબર છે કે નથી? ખાવાનું તો આંગરે ને પ્રોડ્યુસિમી ને એની અંદર કટો જમીનની અંદર કેમિકલ વસ્તુ રાખે છે. એક ઉગવાનો ઓરિજિનલ છે, એની અંદર 10 ઉગે છે ને પાડા ઉગે છે, પણ એની અંદર કઈ અસર હોય છે? ખાવા પીવાની વસ્તુ પીરાતે, આપણો રેલાશિયો પીરાતે, વાતું સુરત પરિય મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આવી હાલતમાં આપણે પીરાત વસ્તુ નહીં છે તો નવાઈની વાત શું લાગે છે? સિર્ફ ઓરિજિનલ બનવાની કોશિશ કરે, ચોખ્ખા બનવાની કોશિશ કરે, પાક બનવાની કોશિશ કરે. કેના માનવા વાળા છે? એના માનવા વાળા છે જેના બારામાં કુરાન કે છે વયુતહિરાકુમ તત્હીરા. આજે આપણે જિક્ર ઇમામ અલી સાંભળીને બહુ ખુશ થાય છે ને. એમ લાગે હૈદરી કબૂલ છે, બહુ સારી વસ્તુ છે. એમને કે હું ટીકા કરું છું નારા? ના, હું કહું છું અડધી વાત રહી ગઈ છે, પૂરા કરો આ નારાને. કે નારા હૈદરી છે ને જબાનમાં જ ના આવે. આપણા અખલાક કે જ્યારે આપણી જબાન કે નારે હૈદરી, આપણા કિરદાર, આપણા અખલાક, આપણા લખાણ, આપણી સોચ, આપણા વિચાર, આપણા બોલો, આપણી નજર, આપણા કાનો એક એક ચીજ કહે યાલી. આપણી નમાઝ એવી હોય લાજવાબ. છેલ્લો વાક્યો અહેલે સુન્નતના એક બુઝુર્ગ આલિમ આ વાક્યો લખી રહ્યા છે. અલ્લાહ લોકોને જઝાય ખૈર કરે. એ કહી રહ્યા છે કે ઇમામ અલી અલૈહિસ્સલામને જ્યારે ઝાહિરી ખિલાફત મળી, કુફાના બાજારમાંથી પસાર થઈ રહ્યા હતા, શું જુએ છે? એક બાય માણસ નીચે બેસીને રોઈ રહી છે. મૌલા અલી અલૈહિસ્સલામ બેસી ગયા. બેસીને કહે છે, એ કનીઝે ખુદા, શા માટે તમે રોઈ રહ્યા છો? તરત જ કે છે, હું શું કરું? હું એસ્ક્લાવ છું, કનીઝ છું. હું મારો માલિક મને આ એક દિનાર આપ્યો કે દિરહમ આપ્યો કે હું જઈને 1 દિનારની દાખલા તરીકે ખજૂર લઈ આવું.
હું તો ગઈ આ દુકાનદાર પાસે, 1 દિનારની ખજૂર લઈ આવી, એને જઈને આપી, એને ખજૂર પસંદ ના આવી, ગુસ્સે થઈ ગયો અને મને કહે છે જા ખજૂર દઈ આવ અને દિનાર પાછો લઈ આવ. આ દુકાનદાર પાસે હું આવી, બાપા હું એક એસ્ક્લાવ છું, કનીઝ છું, મારી અંદર કાંઈ ઓલી નથી દખલગીરી કે મારું કાંઈ નથી ચાલતો, તું મારી પર રહેમ કર, મારી ઉપર દયા કર, તારા ખજૂર આવ્યા, હું કાંઈ નથી વાપરાણું કે બગેરા નથી, તું પાછો લઈ લે, હું પાછી નહીં જઈ શકું ઘરે, મને સજા દેશે, પણ આ દુકાનદારને દયા નથી આવતી, રહેમ નથી આવતી, હું કરું તો શું કરું? ન આને મારી પર રહેમ આવે છે, ન મારા શેઠને મારી પર રહેમ આવવાની છે, એના માટે હું રોઈ રહી છું. ઇમામ અલી અલૈહિસ્સલામ જયારે આ સાંભળ્યા, તરત જ દિલ હિલી ગયું અને ઉભા થઈને ઓલા દુકાનદારને કહે છે ભાઈ આ અલ્લાહની કનીઝ ઉપર તું રહમ કર, દયા કર બિચારી ઉપર, જો તારી વસ્તુ વાપરાની નથી, જેમ હતી એમ જ હતી, એને આપી દે ને 1 દિરહમ. ભાઈ તમને ખબર છે ને જે આપણી આ આદત છે વાયરાસીની, આપણે બહુ વાયરા છે, હા આ ખોટું છે, બહુ સારા છે. એ શું છે આપણો કે કોઈ કબૂલ ના કરે આપણે સારા છે એના દુશ્મન બની જશો આપણે, હા કે બહુ કાંઈ બાપા સારા છે, અલ્લાહ સારાઈમાં વધારો કરે. એની સાથે સાથે ડાબી બાજુ તો જુઓ, રાતની મજલિસો ચાલી રહી છે, ડાબી બાજુને નહીં ભૂલો, અલ્લાહ શા માટે ડાબો હાથ રાખ્યો છે. તરત જ જવાન, કારણ કે ઇમામ અલીને ઓળખતો ના હતો, ભલે ગુફામાં હતો પણ અગાઉની મેધિયા આજ જેવી તો ના હતી ને. તરત જ ફોટા છાપામાં આવી ગયા, ઇન્ટરનેટમાં આવી ગયા, ટેલિવિઝનમાં આવી ગયા. ઓલો ઇમામ અલીને ઓલા નામથી ઓળખતો હતો, આમ સામે જાણતો ના હતો. ઇમામ અલીને ના ઓળખ્યો ને તરત જ જેમ તે બોલો બેસી ગયો, એ બંદા ખુદા તું જા નીકળ, તારો મામલો નથી, નીકળી આવે, બેદબીની હરકત કરી. ઇમામ અલી આવે શાંતિએ, જો આપણે આને માનવા વાળા છે, સામે વાળો બોલે હાવ હાવ કરે છે, આપણે તો ઇમામ અલીની સીરતને અપનાવે, આપણે તો ના, આપણે આને માનવા વાળા છે ભાઈઓ, આને માનવા વાળા છે, આને માનવા વાળા છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એમ કે છે ભાઈ તું નહીં કરતું રહેમ કર. ઇમામ અલી મીઠાશથી સમજાવે ને આ સામે વાળો દાદાગીરીમાં આવી ગયો, રાડી કરી નાખ્યો, જે આદત છે. થોડો હું કોઈથી ડરું છું? કોણ છું તું? તારાથી ના કોઈથી નથી ડરતો. સરપ છો તું? તું છો કોણ? મગરમચ્છ છો? તું ઇન્સાન નથી? તું છો કોણ ભાઈ? ઇન્સાનિયત તો લઈ આવો. આ તું જાનવરોની સિફત છો, કોઈથી નથી ડરતો. અરે આ ઇમામ અલી કેની સાથે ડરતા હતા? કોઈની હિંમત નથી ઇમામ અલીની સામે ઉભો રહી શકે. પણ તમે જુઓ, ઇન્સાનિયતનો ફરજ છે, અખલાકની ફરજિયાત છે, આપણને અલ્લાહને જવાબ દેવાનું છે ભાઈ. અહીંયા દાદાગીરી નથી કરવાની. તાકાતમાં કોઈ સાથે નથી ડરતો, પૈસામાં કોઈ સાથે નથી ડરતો, બોલોમાં કોઈ સાથે નથી ડરતો. આ કઈ ઇજ્જત નથી. સરપને જોઈને માણસો ડરીને ભાગે તો કઈ સરપની ઇજ્જત નથી, કાંઈ એની ખરાબી છે. તો આ દાદાગીરી ના વાપરે આપણે, હું કઈ છો ને આમ ને આમ. અહીંયા જો ઇમામ અલી જેવા શેરે ખુદાઓ, લા ફતા ઇલ્લા અલી, લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર, જિબ્રાઈલ જેની બહાદુરીનો કસીદો પડી રહ્યો છે. જેના ફઝાઇલ સાંભળીને આપણે નારે હૈદરી બલંદ કરે છે. અહીંયા તો જુઓ કે કેવા એમ્બલે છે, કેટલા એન્ટિઝમ, કેટલો સહનશીલતા, ત્યારે કોમમાં સુધારો આવે છે. એમ જ નથી આવતો કાંઈ. તરત જ ઇમામ અલી એને સમજાવે છે. આ રાડી કરવા બેસી ગયો. બાજુમાં માણસો પસાર થતા હતા, દોડીને આવે છે. જવાન તું શું બોલી રહ્યો છો? તો કે શું સમજે છે, એનો મામલો છે. એટલે કે તું ઓળખે છે આ કોણ છે? તો કે ના નથી ઓળખતો. તો કે આ છે ખલીફતુલ મુસ્લિમીન અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. જયારે આ સાંભળ્યો તરત જ શરમાઈ ગયો. આમ જે નથી કહેતા કે કાપો તો લોહી ના નીકળે, આ માણસને જે છે ને હું આનું અપમાન કરી લીધો, આવી જહાલત મારામાં, આવો ગંદો અમલ. બીજો કોઈ માણસ હતો ઇમામ અલીની જગ્યા, એક દે દે કે ના દે દે, પણ એ દેવા વાળા ઇમામ અલી ન ઇમામ અલી બની શકે છે, ન એને માનવા વાળા હકીકી બની શકે છે. અહીંયા તમે જોઈ લો, ઇમામ અલી જયારે આ ઓલો જોઈ છે, ઓલાને શર્મિંદો છે, જલ્દીથી ઓલો પૈસો કાઢી ઓલી બાઈ માણસને આપે છે, ખજૂર લઈ લે છે. એ કે માફ કરજે જા. હવે આ વાક્યો શા માટે સંભળાયું? વાક્યો શા માટે? તરત જ ઓલી ઇમામ અલીને કહે છે કે યા મૌલા, હવે તો તમે મારાથી રાજી થયા ને? હવે તો રાજી થયા ને તમે? આપણે બી તો આ દુઆ પડે છે ને, ઈમાનની સલામતીની દુઆ, રઝીતુ બિલ્લાહિ રબ્બન, બધાય પડે છે ને.
એનો એક જુમલો શું છે? અલ્લાહુમ્મા ઇન્ની રદીતુ બિહિમ અઇમ્મા ફરદની લહુમ ઇન્નકા અલા કુલ્લી શૈઇન કદીર. એ ખુદા, હું 12 ઇમામથી રાજી છું, તું બી 12 ઇમામને મારાથી રાજી કરી લે, કારણ કે તું હર ચીજમાં શક્તિમાન છે. આપણો બી આ સંતિમાં છે ને, ભૂલ થઈ ગઈ, માફ કરી આપો. ચલો, ઇમામ અલીને શું જવાબ આપે છે? ઇમામ અલી અલ ઇસ્લામને આ માણસ માફી માંગે છે, મને માફ કરો, તમે મારાથી રાજી છો? ઇમામ અલી અલ ઇસ્લામને કહે છે, એક જ શરત ઉપર રાજી થાય, એક જ શરત ઉપર રાજી થાય, એક જ શરત ઉપર રાજી થાય, આ ઇનકોન્ડિશન, એક જ શરત ઉપર રાજી થાય, એક જ શરત ઉપર રાજી થાય. મૌલા કઈ શરત? તો કે એ જ વખતે હું રાજી થાય કે જ્યારે તું તારા અખલાકને બદલાવી નાખ. façon de parler, comportement, આજે છે ને બોલવાની રીત, અને જેમ તેમ આને સંભળાવી દીધા, ઓલાને સંભળાવી દીધા, આમ બોલી લીધા, આને સામા થઈ ગયા, ઓલો આમ થઈ ગયા. ઇમામ કે જો આવી હાલતમાં રહું છે, હું તારાથી રાજી નથી. એક્સક્યુઝ moi, હું તારાથી રાજી નથી. પછી ભલે છે તમે જે બી કહો અલી કોણ છે, પણ રાજી નથી. હવે અલી કહી દીધા રાજી નથી, તો એનો મતલબ એમ થઈ ગયું કે મારાથી બી રાજી નહીં થાય. જો હું જે છે ને મારા આદતને નથી સુધાર્યો, તમારાથી બી અલી રાજી નહીં થાય જો આદત નથી સુધાર્યો. અલીને રાજી કરવું છે, અલીયુન વલીયુલ્લાહને રાજી કરવું હોય કે અલીઉલ આલા અલ્લાહને રાજી કરવું હોય, વલીને રાજી કરવું હોય કે એના માલિક અલ્લાહને રાજી કરવું હોય, તો પોતાના અખલાકને બદલે, કિરદારને બદલે, સોચને બદલે, વિચારોને બદલે, ઈમાનને બદલે, અને જુમાનો દિવસ એના માટે રાખવામાં આવ્યો છે. એક દિવસ તો તમે કયામતને યાદ કરો, એક દિવસ તો તમે કબરને યાદ કરો, એક દિવસ તો તમે વિચાર કરો શું કરી રહ્યા છો. બહેતરીન નસીહત ફરમાન ખુદાવંદ આલમ, ફરમાન મોહમ્મદ વાલ મોહમ્મદ અલૈહિસ્સલામ છે, જેની ઉપર અમલ કરવાની તૌફીક અમે અલ્લાહ તાલા પાસે માંગી રહ્યા છે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر.